તમે ઘરમાં ડોંગરી મહારાજનું જીવન જાગતું કે બહુ જતા નહીં પગલા કરવા, એને કઈ બહુ પ્રસિદ્ધિમાં તો બહુ રુચિ હતી જ નહીં. એટલે મુંબઈની કથામાં એક મુખ્ય જજમાન હશે એને બહુ આજીજી કરી કે બાપજી મારે ઘરે પધારો ને. હવે અબજોપતિ ખરબોપતિ એ તો હવે ઘર તો એનું આલિશાન હોય, નો ડાઉટ છે, બધી સુખ સગવડવાળું હોય. અને ડોંગરી મારે કેમ શું થયું? હા પાડ્યું. પછી ઘરમાં ગયા, એક એક રૂમ બતાવતો જાય, બતાવે ત્યાં સુધી વાંધો નહીં, પાછો બબડતો જ જાય. આ અમારું બધું બેડરૂમ છે, આ બધી આટલી બધી વ્યવસ્થા છે, અને એર કન્ડિશન છે, ફલાણું નીકળું. હા, અમારે કાંઈ જરૂર જ ન પડે બહાર નીકળવાનું. પછી બીજું રૂમ, પછી ડ્રોઈંગ રૂમ, પછી આ કિચન ને બધી ચિલ્ડ્રન રૂમ ને રૂમે રૂમ. હા, આખો બંગલો ભરાય. અને દરેક બંગલે રૂમ બતાડતો જાય, કહેતો જાય બાપજી હજી આનામાં કાંઈ ખામી હોય તો કહેજો, એટલે હું ફિટ કરાવી દઉં. મારામાં બંગલામાં કાંઈ ખામી રહેવી જોઈએ નહીં. આખું નિરીક્ષણ કરીને પછી નીચે આવ્યા અને બેસ્યા અને પાછો વળી બોલ્યો, મારા ઘરમાં હજી કાંઈ ઓછું હોય તો કયો, ન બનાવ્યું કઈ છે જ નહીં. પછી તો ડોંગરે મહારાજા હાથે માથું કૂટી. આ તો મહાપુરુષ છે, ધીમેથી બોલતો એક વસ્તુ રહી ગઈ અને મને ઉચ્ચેક થયું, હજી શું રહી ગયું? આટલી બધી ફેસિલિટી દુનિયાની કોઈ વસ્તુ નથી કે મેં મારા ઘરમાં નથી રાખ્યા. એક રહી. બાપ જલ્દી બોલો, હમણાં જ બનાવી નાખતા, હમણાં જ. પછી તો ધીમેથી ડોંગરી મહારાજ બોલ્યા, તારા ઘરમાં કે શમશાન નથી બનાવ્યું. વાહ 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 વાહ. હવે શું બોલે? આના માટે તારે બહાર નીકળવું પડશે. માણસ બધું બનાવે, શમશાન બનાવે કોઈ કરે. સાચું તો એ છે ને પાછું. એનું નામ પાછું સોનાપુરી છે. શમશાને સોનાપુરી કહેવામાં આવે. અને ત્યાં જાઓ માતા બહેનો તો આપણે નથી ચાલતા, અમે તો જતા હોઈએ ત્યાં હોના જેવું કઈ છે જ નહીં. રાખના ડગલે ડગલા જ છે. શમશાનમાં બીજું શું હોય? કઈ છતાંય એનું નામ સોનાપુરી રાખ્યું છે. એ સોનાપુરી એટલા માટે રાખ્યું છે, સાચું નામ, ખોટું નથી. સોનાપુરી એટલા માટે રાખ્યું છે કે આ સોના જેવો દેહ ત્યાં પાડવામાં આવે છે. સોનાપુરી આ દેહને કેટલો હાંચલો આપણે જીવતા હોઈએ ત્યાં સુધી. સોનાથી લબલબાવીએ, કપડાથી લબલબાવીએ. હા, તમે આમ જીવન બચપનથી કરીને આપણે એન્ડ સુધી પેન અને બુક રાખી સાથે. હા, તમે શરીરના શણગારવા માટે પર ડે કેટલો ખર્ચો કર્યો એનો લખતા આવો. દરરોજનો ટોટલ મારવાનો, 1 મહિનો, પછી 1 વર્ષનો, પછી 60 વર્ષે, પછી એનો સરવાળો માંડવો કે આ દેહને શણગારવા પાછળ આપણે ખર્ચો કેટલો કર્યો. હા, પછી ખબર આવશે કે આ દેહને શણગારવા પાછળ ટોટલ ખર્ચો 50 લાખ થયું કે 60 લાખ થયું, જે થયું હોય તે. પછી દોના સોનાના દાગીના સહિત એનું લિસ્ટ બધું માંડવું. હા, અને પછી ગરબડા કેટલું તમારી સાથે રાખે છે એ જોઈ લે. હા, પછી એનો સર્વાઈવ કરો. સાહેબ એક વીટી આમ એક હીરો નાકમાંથી કાઢી લે છે. આ દુનિયા છે. હા, આપણા દીકરા દીકરીને ભણાવીએ, ગણાવીએ, પરણાવીએ એટલું સુધી આપણી ફરજ છે. પછી માથાકૂટ નહીં કરવાની. સાચી વાત છે. મારા દીકરા માટે આ મકાન રાખતો જાઉં, હા મારા પોતરા માટે. હવે એનો પ્રારબ્ધ લઈને જન્મ્યો છે, એ કરી લે છે. તો એ ભાંગઝાડમાં ન અપાય. તમારું મકાન થઈ ગયું, દીકરાનું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. પછી સાહેબ ભજન કરો ને. આપણે બધામાં ઉલડી જ પડીએ છીએ. આ વ્યવસ્થા આપણે કરવાની નથી. એ જન્મ્યો છે જીવ, એનું પ્રારબ્ધ કર્મ લઈને જન્મ્યો છે, એને જીવા દે. હા, અત્યારે આ ઘરમાં મોટામાં મોટી સમસ્યા છે. બાપ અને દીકરા વચ્ચે 40 વર્ષનો ગેપ છે વિચારોમાં. હવે આ કેમ બેન ભેગા કરવા? પેલો બુઢો 60 વર્ષે પૂછ્યો છે, આ દીકરો 20 વર્ષનો છે. પાછું એજ્યુકેશનના ટાઈટ ફૂલ છે. હવે આ ક્યાં જામે ભાઈસામાં ન થાય.
ન ભાષામાં જામે, ન ખાવામાં જામે, ન પહેરવામાં, ન ઓઢવામાં, ન ઉઠવામાં, ન બેસવામાં, રોજની માં થાક્યું ઘરમાં. લ્યો, આમાં ભજન કેમ થાય? થાય? હા, થાય ખરું. અને બચપણથી શિક્ષણ આપો તો પછી ન થાય. મૂળથી જો એના શિક્ષણ પડી જાય સંસ્કારના, એને તમે પૂજામાં બેસો, એને સાથે બેસાડો દીકરાને. હા, છોકરા ભલે એને કાંઈ નથી આવડતું, એ તમારા કરતા સારી પૂજા કરશે, એ 100%. હા, તમારું માથું ભરતું હોય છે પણ એ ક્યાંય નહીં ભરે. તેમાં જો 1-2 દિવસ મોડું થયું પૂજામાં, તમારો હાથ પકડી લે છે, હલો દાદીમાં પૂજાનો સમય થઈ ગયો, આજ નથી કરવું. હા, છોકરા છે ને ભાઈ, અને એકવાર તમને આમ હાથ પકડાવી દીધો એટલે બીજે દી તમને પકડાવી પડશે. ભૂલે નહીં. અને બચપણથી ટેવ પાડી, એને દૂર ન કરી. આપણે સંતાનોને પહેલેથી જ આમ દૂર કરતા જશું તો પછી આપણાથી દૂર જ ભાગશે. પણ આપણું બધું ઘરમાં ઊંધું થાય છે. ઓલી ડોશી માળા કરવા બેસે અને છોકરો અવાજમાં કરતો, અવાજ તો એ તો કરવાનો છે. ઘર જઈ તો ને સાથે બેસાડ ને, તો એને સાથે બેસાડ તો રાડો નહીં પાડે. હા, બાકી એને તો આમ હચકાર્યા જ કરીશ તો રાડો પાડવાનો છે. એ દાદી મને ચોકલેટ દઈ દો, ચોકલેટ દઈને બાજુ બેસાડ ને, રાડો બંધ થઈ જાય છે. એ નથી કરવું. આપણે આ માનસિક બહુ બીમારી છે કે આ મને કોઈ આડે નથી આવતું, પોતાનો સ્વભાવ આડે આવે છે. રાઈટ. દુઃખી શાના થકી છીએ? પોતાના સ્વભાવથી. આપણા સ્વભાવ. બાકી કોઈ સંસારમાં કે દુઃખ આપતું જ નથી. આપણી ભ્રાંતિ છે, આ માનસિકતા છે આપણી. અરે તમે થોડું કમ્પેરિઝન કરી લ્યો ને, એ નથી માનવું તો આપણે માનવું, તો સમાધાન કોઈ કરવા નહીં માંગતું. વાત પૂરી થઈ જાય. પણ એ વાતને ખેંચ્યા જ રાખીએ તો કેમ એનો સમાધાન થશે? પ્રકૃતિ અને પ્રાણ એ તો સ્વાભાવિક છે ને સ્વતંત્ર છે. જન્મીએ ત્યારે આવે છે ને મરે ત્યાં સુધી રહીશું. હા, સ્વભાવ ન બદલે. મારે ગામે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં બાલ બદલે, પણ લખણ ન બદલે નાખા. મારું સ્વભાવ તો ભજન થાય તો બદલે, બાકી તો સ્વભાવને સુધારવું સાહેબ બહુ કઠિન છે, અતિ કઠિન છે. કઠિનમાં કઠિન જો હોય તો સ્વભાવને બદલાવો. સત્સંગનો મતલબ જ આ છે. સત્સંગમાંથી તમારા સ્વભાવમાં થોડુંક પણ પરિવર્તન આવ્યું તો સત્સંગ તમારામાં ઉતર્યો કહેવાય. તો સત્સંગનું ફળ છે. એનામાંથી તમે જરાય નીચા પાકના નહીં થઈ જાઓ. ભજન છે ને એ બધાનો બાપ છે. ભજન કરશો એટલે એના બધું આવી જશે. જેટલું આપણે ઘરમાં દુનિયાની વસ્તુ લાવશું એટલું ટેન્શન વધશે. હા, જ્યારથી કરી ઘરમાં આપણા બધા યંત્રો આવ્યા ત્યાં સુધી મંત્ર ગયું ઘરમાંથી. 1 નંબરના 800 થઈ ગયા. સવારથી જંત્ર ચાલુ થઈ જાય, મંત્ર તો જપતા જ નથી. બધું યંત્રમાં. પાણી તો મોટર ચાલુ કરો આવ્યો. હા, કપડા તો દાબો, વોશિંગ મશીન પડ્યું ભરશે. હા, કંઈક કરવું જ નથી મારે છે. નવરું કંઈક કરીશું. આ બધુંમાં છતાં માણસ અત્યારે ડિપ્રેશનમાં આવી છે. આપણે ક્યારેક કંઈક નવાઈ લાગે. આ કઈ દિશામાં આજનો સમાજ જઈ રહ્યો છે? એક જ દિશા છે, એની છે ભજન. ઘરમાં જો તમે ભજન નહીં, કોઈ તમને સુખી નહીં કરી શકે. કોઈની તાકાત નથી દુનિયામાં કે તમને સુખ આપી શકે. પૈસો છે, વ્યવસ્થા છે, જીવન નથી. યાદ રાખજો. હા, પૈસો ન જોઈએ એવું નથી, વ્યવસ્થા છે. જીવન તો આપણા વિચારોથી જ આપણે જીવી શકીશું. અને આપણી પ્રારબ્ધ કર્મ પ્રમાણે એને પૈસો આપ્યો છે. બધાને રાતોરાત કરોડપતિ થવું છે, થાય છે? આટલા બેઠા છે, કોને કરોડપતિ નથી થવું? આંગળી ઊંચી કરે. કોને દુઃખ જોઈએ છે? આંગળી ઊંચી કરો. એ ક્યાં નહીં કરે તોય આવશે. દુઃખ તો આવશે. રાઈટ છે, રાઈટ છે. આપણે આ માંગવાથી કઈ થોડું આવે છે બધું.
આપણા કર્મ પ્રમાણે આપશે અને ખબર નહીં પડે. આ તો લાકડીનો એક છેડો પકડ્યો ને એનો બીજો છેડો ભીગો જ છે. હા, આને ઉલટતા વાર નહીં લાગે. અત્યારે સુખની મૂઠ પકડી છે તો દુઃખ ભેગું જ હાલે છે, પણ ખબર નથી. ને આમ ઉલટશે ત્યારે આમ ખબર નહીં પડે. દુઃખ ક્યારે આવીને આમ આવી નીકળી જાય છે. પછાડ આપી જશે. તો આ ધેરામમાં ધેરામ આપણું જીવન બીજાને મધુર લાગવું જોઈએ. હા, એટલે આપણી અપેક્ષા ઊંધી છે. હું બધાને સારો લાગુ, બાકી નહીં. લે, હું બીજાને માન નહીં આપું, મને માન મળવું જોઈએ, તો એ નહીં થાય. બીજાને માન આપી તો જુઓ, તમને માન મળશે. હા, શરૂઆત તો પોતાનાથી જ કરવી પડશે ને. અને આપણે સારા બનવાની કોશિશ, આપણે સારા જ છીએ સાહેબ. આપણે ક્યાં ખરાબ છે? આપણે ખરાબ છે જ નહીં. જે ભગવાનમાં બધી જ દેહ આપ્યો છે, આપણામાં આપ્યો છે. કેવલ ને કેવલ સમય પ્રમાણે, સમયને સમજીને આપણું જીવન જીતા જઈએ અને સાથોસાથ ભજન કરતા જઈએ તો આનંદ ही આનંદ છે. અને બરાબર શ્રાવણ વદ દ્વાદશી દિવસે ગોકાળમાં આ ગોકુળમાં 2